ચાણસ્માના બ્રાહ્મણવાડા ગામે ચાલી આવે છે અનોખી પરંપરા। હોળીના પ્રસંગ સાથે આ પરંપરા સંકળાયેલી છે। આ ગામમાં જે માતાને પહેલા ખોળે પુત્રનો જન્મ થયો હોય તેની માતાને પુત્રના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે હોળીના દિવસે લગાવવી પડે છે દોડ। આ 700 વર્ષથી ચાલી આવતી અનોખી પરંપરા છે, જેમાં પુત્રની સુખાકારી માટે માતા લગાવે છે એડી ચોટીનું જોર। સાથે ગામમાં યોજાય છે માની મમતાની મેરેથોન દોડ। આજે 11 માતાઓએ ગામથી 1 કિલોમીટર દૂર વેરાઈ માતાના મંદિર સુધી દોડ લગાવી હતી અને પ્રથમ આવનાર માતાનું સન્માન થયું હતું। વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ગામમાં પહેલા પુત્રની દરેક માતા અચૂક જોડાય છે, કેમ કે અહીં સવાલ છે પુત્રના સારા અને તંદુરસ્ત સ્વાસ્થ્યનો, અને તેથી જ માતા તેના પુત્રના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ખુલ્લા પગે 1 કિલોમીટર સુધી દોડે છે, જેમાં માતાઓ હાથમાં નાળિયેર, ત્રિશૂળ અને લોટ બાંધીને ગામના ગોગા મહારાજના મંદિરથી દોડે છે અને 1 કિલોમીટર દૂર આવેલા વેરાઈ માતાના મંદિરે દોડીને પહોંચે છે, જેમાં ક્યાંક માતા દોડતા દોડતા થાકી જાય તો ક્યાંક પડી પણ જાય છે। તેમ છતાંય હિંમતથી માતા વેરાઈ માતાના મંદિરે પહોંચે છે અને પુત્રના સારા સ્વાસ્થ્ય માટે માતાજીના આશીર્વાદ મેળવે છે। ચૌધરી છે, હું શિકાગો યુએસથી આવેલી છું। વર્ષોથી અમે ત્યાં રહીએ છીએ, પણ ગામની પરંપરા પ્રમાણે અમારે જ્યારે પુત્ર આવે ત્યારે અહીંયા બ્રાહ્મણવાડા ગામે આવવું પડે અને બાળકના તંદુરસ્ત સારા સ્વાસ્થ્ય માટે આ પરંપરા પૂર્ણ કરવી પડે। તો અત્યારે હમણાં ગોગા મહારાજના મંદિરથી વેરાઈ માતાના મંદિર સુધી દોડ છે, એ અમે બધા દોડ પૂર્ણ કરીશું અને આશા છે કે અમારી આવનારી પેઢી પણ આ પરંપરાને જાળવી રાખે। હું મઘરોડાની છું અને આજે અમે અહીંયા જે વર્ષોથી પ્રથા ચાલી રહી છે બ્રાહ્મણવાડા ગામમાં, તે અમે લોકો જોવા આવ્યા છીએ અને અમને જોઈને બહુ મજા આવી અને વેરાઈ માતાનું બહુ સારું એવું છે અહીંયા, એટલે અમે લોકો આવ્યા હતા જોવા। મારા નણંદના છોકરાનો જેમ હતો તો એમને ભાગ લીધો હતો આ દોડમાં, એટલે અમે બી આવ્યા। બ્રાહ્મણવાડા ગામમાં વર્ષો જૂની પરંપરા ચાલુ રહી છે, જેમાં જે પ્રથમ ખોળાનું બાળક હોય છે તેના માટે જેમ કરવામાં આવે છે। જેમના આગલા દિવસે જે 45-50 કિલો જેને જે જરૂરિયાત અનુસાર સુખડી બનાવવામાં આવે છે અને જે સુખડી ઘરે ઘરે 250 ગ્રામ વિતરણ કરવામાં આવે છે। અને આ એવી જૂની પરંપરા ચાલુ છે કે ફરજિયાત પ્રથમ બાળક હોય તે જે વિદેશમાં પણ લોકો રહેતા હોય છે તેમને ફરજિયાત જેમ કરવા માટે વિદેશથી પણ ઘરે આવીને જેમ કરવો પડે છે। આ વર્ષે પણ 6 જેમ છે, જેમાં પછી હોળીના દિવસે ઉપવાસ કરવામાં આવે છે અને જે ઉપવાસ કરે છે પછી ઉપવાસ આખો દિવસ રાખવાનો અને બપોરે 2:30 વાગે ખરા બપોર છે, તડકાનો સમય હોય છે, એ સમયે માતા ખુલ્લા પગે વાળ ખુલ્લા મેલીને હાથમાં શ્રીફળ, ત્રિશૂળ અને લટ બાંધીને 1 કિલોમીટર ગોગા મહારાજથી વેરાઈ માતાના મંદિર સુધી દોડાવવામાં આવે છે। જેમાં જેનો પ્રથમ નંબર આવે તેનો બાળક એવું કહેવામાં આવે છે કે દીર્ઘાયુ અને તંદુરસ્ત બને છે। ચૌધરી નીતાબેન। આ બ્રાહ્મણવાડા ગામનો જૂનો ઇતિહાસ, વેરાઈ માતાજીના હાથ બંને દોડાવવાની પ્રથા આમાં 700 વર્ષ જૂની ઘડેવાની આ પ્રથા ચાલુ છે। ગોગા મહારાજના મંદિરથી જે માતાને હોય એને હાથ બાંધીને એમાં શ્રીફળ, માતાજી લો, સવા રૂપિયો ટકો મેલીને તીર તળાક બધું મૂકીને જે ગોગા મહારાજની જે બોલીને વેરાઈ માના મંદિર સુધી દોડાવવામાં આવે છે। 1.5 કિલોમીટરનું અંતર છે। માતાજીના આશીર્વાદથી આ બાળકોને શિક્ષા અને જીવનમાં રોગચાળો ના આવે એ માટેની પ્રથા રાખેલી છે। 700-700 વર્ષથી આ જૂની પ્રથા ઘડિયા વર્ષથી ચાલુ છે।